વડોદરાની MS યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદ સમાન શોધ કરી છે. હવે માત્ર રંગના ફેરફાર પરથી જ શરીરમાં શુગરનું પ્રમાણ જાણી શકાશે. અત્યાર સુધી મોંઘા પરીક્ષણો અને વિદેશી મશીનો પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ સામાન્ય માણસને પરવડે તેવી આ સ્વદેશી ટેકનોલોજી હવે નિદાનની દિશા બદલી નાખશે. વિજ્ઞાન જ્યારે માનવતાના કલ્યાણ માટે કાર્ય કરે ત્યારે ગૌરવની લાગણી થાય. ચાલો જાણીએ આ અનોખી શોધ વિશે. અમે અત્યારે એક બાયોસેન્સર ડેવલપ કર્યું છે કે જેમાંથી આપણે ખાલી એક સિમ્પલ કલર ચેન્જથી ડાયાબિટીસ છે કે નહીં એ આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ. તો એની માટે એક નેનો કોપર, આપણે સિમ્પલ તાંબુ જેને કહીએ કોપર, એમાંથી અમે નેનો પાર્ટિકલ્સ કે નેનો કમ્પોઝિટ બનાવ્યું છે જેને અમે નેનો એન્ઝાઇમ કહીએ છીએ, અને એનાથી આપણે ગ્લુકોઝ સેન્સ કે ગ્લુકોઝ ડિટેક્ટ કરી શકીએ છીએ.